ભાઈ એ દાડો દૂર નથી જે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાય છે. જે મિત્રો હું આવું કેમ કહી રહ્યો છું, હું આવું શું કરવા બોલી રહ્યો છું, કેમ કે આ વિડીયોમાં હું તમને બધી જાણકારી દઈ રહ્યો છું શા માટે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જઈ શકે. જી મિત્રો, તો નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર. તો તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે. જી મિત્રો, ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે. હાલ તમે બધા જોતા હશો કે ચૈતરભાઈ વસાવા જેલમાં પણ છે. જે મિત્રો સાથે સાથે શકુંતલાબેનને પણ જેલ પડી હતી, અને સાથે સાથે જે ખેડૂત લોકો હતા અને તેમની બેનને પણ જેલ પડી હતી, અને નાના જે 18 દિવસનું બાળક હતું એને પણ જેલ પડી હતી. જી મિત્રો, ચૈતરભાઈ વસાવાને ગમે ત્યારે જેલમાં નાખતા હોય છે. જી મિત્રો, 2-3 મહિને જેલમાં નાખતા હોય છે ચૈતરભાઈ વસાવાને. નાના નાના કેસમાં નાના નાના કેસમાં બહુ મોટી મોટી સજા આપી દે છે. જી મિત્રો, 3-3 મહિનાની આપે છે, 7-7 વર્ષની સજા આપે છે. જી મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને હાવ નાના કેસમાં આટલી મોટી સજા. જી મિત્રો, એવું પણ કહી રહ્યા છે. હવે ચૈતરભાઈ વસાવા એમ કહેવાય કે નાના નાના કેસમાં જેલમાં નાખી દે છે ને એટલે ભાજપમાં જોડાય છે. જે મિત્રો, કેમ કે ભાજપમાં જોડાઈ જાય ને એટલે કેસ પર રફા દફા થઈ જાય, અને કંઈ પણ ગુનો કરે એ બધા ગુના પણ માફ થઈ જાય. જી મિત્રો, કેમ કે આમ આદમી પાર્ટીમાં તમે જોતા હશો કે ચૈતરભાઈ વસાવાને અત્યાર લગી જેલમાં જ ભોગવવામાં આવી છે. જે મિત્રો, એમ કહેવાય કે 2 મહિના જેલ ભોગવીને આવ્યા, 3 મહિના જેલ ભોગવીને આવ્યા, મહિનો જેલ ભોગવીને આવ્યા. જે મિત્રો, ચૈતરભાઈ વસાવા ઉપર 20 થી ઉપર કેસ છે. જે મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એ સમાચાર સાંભળતા. જે મિત્રો, એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા ઉપર 20 થી ઉપર કેસ છે. જે મિત્રો, તો આની વિશે તમારું શું કેવું છે? હું ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.